સમજે જ તું? હા, પણ પોતાનું માન અને પોતાની પ્રતિષ્ઠા જાળવીને એમાં કઈ ઊંચું નીચું નથી કરવાનું. અને ખબરદાર છે બેટા, જો આજ પછી એવું બોલ્યો છે કે મારે હું લેવા દેવા. એ તારું સાસરું છે અને વહુનું પિયર છે. અને છોકરી માટેનું પિયર છે ને એ સ્વર્ગને બરાબર હોય છે બેટા. અને પરણેલી છોકરી માટે એનું પિયર સ્વર્ગ કરતાંય ચડિયાતું હોય છે. એના પિયરનું મહત્વ બહુ વધી જાય છે પરણ્યા પછી. ઉપરથી તારે તો 2 દી વેલા પોગી જવું જોઈએ ત્યાં જરાક મદદુ કરાવવા, સમજ્યો? સરસ, નવી વહુ તૈયાર એમ? જલ્દી પાછી આવજે. એક વાત કહું? હા કહો ને, માં પૂછવાનું થોડી હોય. આજ પેલા જેટલી વાર તું પિયરે ગઈ છો ને એટલી વાર મનમાં એમ થાતું કે જાય તો છે પણ પાછી નહીં પણ આવે ને તો ચાલશે. પણ આજે જાસ તો એમ થાય છે કે જટ પાછી આવે તો ગમશે. આ વાત મને તમારી ગમે. હું જલ્દી જ પાછી આવી જઈશ. સારું, પહોંચીને એક ફોન કરી દેજે. હા ને? હા, કરીશ. શું થયું? મોડું નથી થતું? જાવ નથી ચટ જા. કેટલો ખડૂસ છે, બાય કહેવા પણ નથી આવ્યો. ઇડિયટ જોકર. એ તને કહું છોકરી, નીકળવું નથી તારે? શેની વાટ જોતી આવીશ? હા હા. આ શું કરે છે? સામાન. તમે સુરત જાઓ છો ને, તો આ બધો સામાન કોણ ઉપાડશે? હું જઈ રહી છું સુરત. સાથે જઈશું તો વાંધો નહીં આવે. મારી આશીર્વાદ. જય બજરંગબલી. જય બજરંગબલી બેટા. દાદા. હા, વાવ બેટા, વેલકમ વેલકમ માય પ્રિન્સેસ. આ વર્ણનોત્ર્યા મહેમાનને શું કામ લઈને આવી બેટા? અને તું, તારામાં એટલા પણ સંસ્કાર નથી કે ના પાડી હોય ત્યાં ના જવાય? અનુશ્રી પણ હવે પુરોહિત પરિવારની જ છે, એટલે એને સાથે લઈને આવ્યો છું. अनुश्री बस बस बस. અરે બસ 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 અનુશ્રી, ચક્કર આવી જાત મને. ઓ ગોડ,
આ શાંત પડેલા ઘરમાં અનુશ્રી મેડમ આવી ગયા એની ખબર પડી ગઈ અમને બધાને. યસ હું આવી ગઈ છું. અરે ડેડાનો બર્થડે છે, તું ઘરે નું શાંત કેવી રીતે હોઈ શકે? સાહિલ ભાઈ આ શું કરો છો તમે? છોડો તમારી ઇમ્પોર્ટન્ટ કામ છે અનુશ્રી. નો કામ અહીંયા આવો તમે. શું સાહિલ ભાઈ કામ પર લાગી ગયા છો? અરે મને જલ્દી બોલો શું પ્લાન છે? હાઉ વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ડેડા's બર્થડે? જસ્ટ ચિલ અનુશ્રી, મજબૂત ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા હેન્ડલ કરી રહ્યા છે. What? No bro, event management seriously? અરે એ તો પેલી ટિપિકલ અરેન્જમેન્ટ કરશે જે બધાની બર્થડે માં કરતા હોય. ડેડા માટે સમથિંગ સ્પેશિયલ જે દિલને ટચ કરે ને એવું કંઈક કરવું છે. ઓહો, શું વિચાર છે મેડમના? ઇમોશન્સ, હા. એ તો હોય જ ને. નુપુર, તું જ જો ને, જ્યારથી અનુશ્રીના મેરેજ રુદ્રકુમાર સાથે થયા છે અને અનુશ્રી રુદ્રકુમાર સાથે રહેવા લાગી છે ત્યારથી અનુશ્રી સાવ બદલાઈ ગઈ છે. આમ દિલથી ને ઇમોશન્સથી વિચારવા લાગી છે. વાહ, લાઈક અનુ. અરે ભાભી દીદી ભાઈ બસ હવે બહુ થયું. આ બધી વાતોનો ટાઈમ નથી. ડેડા માટે સમથિંગ સ્પેશિયલ હું કરીશ અને બધી અરેન્જમેન્ટ્સ પણ હું જ કરીશ. ઓકે? હા તું કરજે. તું એક્ઝેક્ટલી કરવાની છે શું? એ તો બસ તમે જોતા જાઓ. તું ડેડા માટે હું બનાવીશ સ્પેશિયલ ડિશેસ. અને હા, હજુ તો આજે આ એક્સપેરિમેન્ટ છે, પણ ડેડાના બર્થડે ના દિવસે આજ બનશે પાર્ટીમાં. અને હા, આ વાત ડેડાને ખબર ના પડવી જોઈએ. અને જો જરાક પણ એમને ખબર પડી તો ખલાસ. બાય ધ વે, આઈ એમ રિયલી સરપ્રાઇઝડ. હો, તું ખાવાનું બનાવતા શીખી ગઈ? નુપુર, અનુશ્રીની સાસુ અને સાસરી બંને એવા છે કે અનુશ્રી બધું જ શીખી જાય ત્યાં. એ બહુ ત્યાં નહીં કરો, પણ અહીંયા કોન્સન્ટ્રેટ કરો. એમ પણ હું તો ખાલી શીરાની કપકેક્સ બનાવવાની છું. બાકી બધી ડિશેસ મારા સુપરવિઝનમાં બનશે. અરે પણ અનુશ્રી, તે જે આ લાંબુ લિસ્ટ આપ્યું છે તે શક્ય જ નથી. અરે એની પ્રિપેરેશન પણ શક્ય નથી. મમ્મીજી નથી, રૂપાબેન નથી, ક્યાંથી થશે આટલું બધું? આપણી હેલ્પ કરવા માટે છે ને. કોણ? આ બંને? મને નથી લાગતું. કરશે. હેલ્પ નહીં કરે તો ક્યાં જશે? જીજુ, ટીટીડી. તું જમવાનું બનાવીશ? તારી મેન્ટાલિટી બદલાઈ ગઈ છે. ના હો, અનુશ્રીની મેન્ટાલિટી નથી બદલાઈ. અનુશ્રી હવે ઇમોશનલી કનેક્ટ થવા લાગી છે. તમે લોકો મારી હેલ્પ કરશો કે નહીં? તમને કોઈને ખબર નહીં હોય, પણ મને દાદાએ કહ્યું છે કે એ સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ શું છે. હું શું કહું છું સાડી સાહેબા, આ ચાન્સ છે મોકા પર ચોકો મારવાનો. જે કામ સાસુમાં નથી કરી શક્યા એ આપણે કરી લઈએ સાડી સાહેબા. એકદમ સાચી વાત કીધી બનેવીલાલ તમે. આમ પણ અનુશ્રીમાં લાંબી બુદ્ધિ તો છે નહીં, એટલે આપણે હેલ્પના નામે આપણું કામ એની પાસેથી કઢાવી લઈશું. વાહ વાહ, સરસ. અરે અનુશ્રી, મામા માટે કઈ કામ કરવાનું હોય તો અમારી ના થોડી હોય એમાં. બરાબર ને સાડી સાહેબા? હા હા, કેમ નહીં બનેવીલાલ, મામાની બર્થડે છે. ગ્રેટ. આમ પણ અમને સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટમાં કોઈ રસ નથી, એને બનેવીલાલ? કોઈ રસ નથી.
હા બોલો શું કરવાનું છે અનુશ્રી? સરસ, તો આવી જાઓ, હું તમને કામ દેખાડી દઉં. Start. કરો. હા અરે આરામથી, આરામ. હા એક મિનિટ. બનેવીલાલ, આ સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટની વાત ખબર પડશે આપણને શું ફાયદો? જોડી સાહેબ, એ અનુશ્રી આપણને ક્યારે કહેશે એના પર ડિપેન્ડ કરે છે. મામાની બર્થડે પહેલા જો અનુશ્રી આપણને કહી દીધું કે મામા શું સરપ્રાઈઝ અનાઉન્સ કરવાના છે તો આપણે કોઈ તોડ પાડી શકીએ ને. ખબર છે ને સંગમ કુમાર વખતે કેવું થયું હતું? એવું ફરી નથી થવા દેવું મારે. ના તમે શું લોટ જોડે રમ્યા કરો છો? ક્યારના ઉતાવળ રાખો છે જમ. તમે શું કરો છો? હવે આ મેથી મૂકો ને, આ સુરણ કાપો કાપો, મારું કામ મૂકો ને હવે આ. મમ્મીએ મને ડેડાનો ફેવરેટ શીરો બનાવતા શીખવાડ્યો છે, એ બેસ્ટ છે. બાકી આ બધું મારાથી ના થાય. અનુશ્રી, આ બધું પણ કઈ વધારે નથી, શીખી જઈશ તું. મારે સુપરવિઝન કરવાનું છે. અરે જીજુ, દીદી, ચલો ચલો જલ્દી કરો. કેટલી વાર લગાડો છો? જલ્દી હાથ ચલાવો. હા હા ટોટોઈસ. હવે એ પતી ગઈ છે ભાજી, બીજું કરો હવે. આ કાપો, આ જે પણ છે ને એ કાપો સરખી રીતે. હા હા, થશે થશે, કરો. અરે હાથથી નહીં બનેવીલાલ, છરી ચા ચાકુથી. ચાકુ અનુશ્રી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જો બધું જ મેન્યુ ફાઇનલ છે, તું છે ને ખાલી બેસીને ટેસ્ટ કરીને કહે છે કે બધું બરાબર છે કે નહીં. ઓકે? નો, નોટ ઓકે બ્રો. અરે મેનુ તો ચેન્જ થઈ શકે છે, અને જે હું કહીશ એ જ કરવાનું છે. તમે ખાલી એક મિનિટ આવો ને. હવે તમે બેસીને ટેસ્ટ કરો અને કહો બરાબર છે. અનુશ્રી તું પ્લીઝ રહેવા દે. આ પાર્ટી તો દૂર, આ ઘરમાં ઘરવાળા પણ નહીં જમે આ જમવાનું. એટલું ખરાબ છે? હા. એક મિનિટ અનુશ્રી. જો અનુશ્રી, આપણે કામ કરીએ, આ શીરો રાખીએ, બીજું બધું રહેવા દઈએ. સી, એટલે મારી ડિશ એકદમ પરફેક્ટ છે. તો સર તેથી દી આમ ધર્મેશ જીજોએ જે બનાવ્યું છે ને એ એમણે બગાડી નાખ્યું. એનીવેઝ, આ નહીં તો બીજું, પણ ડેડા માટે હું કંઈક તો કરીશ જ.
જાને યાર. આ જો તો મને આમાં આ બધું શું નવું ચાલુ કર્યું છે તે હવે? ભાભી, હું છે ને દાદાના કુર્તા પર ડિઝાઇનર વર્ક કરી રહી છું. પણ કેવી રીતે કરવું? આટલી ઝીણી સોયમાં દોરો કેવી રીતે પરોવવાનો? અનુશ્રી, સોય ઝીણી હોય કે જાડી, સોયમાં દોરો પરોવો ને એ અનુભવનું કામ છે. પણ તે પ્રયત્ન કરીએ ને તે મને ગમે. લાવ, હું કરી આપું છું. લાવ, જો આને છે ને પહેલા આમ કરીને થઈ ગયું. ગ્રેટ. હા, પણ એક સોયથી શું થશે ભાભી? ટાઈમ બહુ જ ઓછો છે ને. જો આ છે ને આવી ડિઝાઇન બનાવવાની છે. હવે કઈ રીતે થશે આટલા ઓછા ટાઈમમાં વર્ક આટલું બધું કરવાનું છે? અરે તમે એવું કરો ને કે તમે છે ને મને આ કુર્તા પર ડિઝાઇન ડ્રો કરી આપો. ચાલ, કરી આપું છું. જીવનમાં સુરણ સમાર્યું ના હોય તો ફાવે કેવી રીતે? ધર્મેશ જીજુ, તિથિની. અરે ક્યાં જાઓ છો? અંદર આવો ને. હેલ્પ. તમે મારી હેલ્પ નહીં કરો? મેં તો એમ વિચાર્યું કે આ કુર્તામાં ડિઝાઇન થયા પછી હું બધાને કહી દઈશ કે ડેડા શું અનાઉન્સમેન્ટ કરવાના છે. હા બોલ, હવે શું કરવાનું છે અનુશ્રી? અરે આટલા બધા આ સોય દોરા સરસ, પણ આ તો બૈરાઓનું કામ છે ને, મારું તો કામ છે નહીં. એટલે તમે કન્ટિન્યુ કરો, હું આવ્યો હમણાં. અરે જીજુ, ટાઈમ નથી અને તમે તો બહુ જ શાર્પ છો. એક મિનિટ. હા, તમે છે ને જો આ બધી સોય છે, કલરફુલ દોરા છે, તો તમે છે ને અલગ અલગ સોયને કલરફુલ દોરા બંને એકબીજામાં પરોવી લો, જે પણ રીતે થતું હોય. તમે આ કરો અને તમે અહીંયા આવો. તમારા માટે હું શું કરું હવે? લો, તમે આ કુર્તો પકડો. અરે પકડો. હા પણ અરે તીથી શું કરો છો? સરખું પકડો, પ્રેસ ખરાબ થઈ જશે. બસ અરે ધર્મેશ જીજુ, શું કરો છો? ચલો જલ્દી, ટાઈમ નથી. શું ટાઈમ પાસ કરો છો તમે? ટાઈમ નથી, જલ્દી કરો. કરવું. હેલો, હા હું આવું છું. અનુશ્રી, મારે છે ને એક અર્જન્ટ કામ આવી ગયું છે, તો હું હમણાં આવું. હો ને, ઓલ ધ બેસ્ટ. જલ્દી આવજો ધર્મેશ જીજુ, જલ્દી. હા કરું. આમ ઉપર પકડો. ધીમે ધીમે. અરે હા તીથી, ટેન્શન નહીં લો તમે, કઈ નહીં થાય. તીથી સ્ટ્રેટ પકડો. શું કરો છો? ડિઝાઇન બગડી જશે મારી. હા બસ. જીજુ જલ્દી કરો. ત્રીજી સોય આપો મને. લે આ ત્રીજી સોય ને લે. રોનેવી લાવ, શું થયું તમને? સોય નુપુર, આઈસ જોશે. આઈસ નુપુર, રોનેવી લાવ, અત્યારે આવીશ. નુપુર ક્યાં છે તું? યાર, આવું તો નહીં ચાલે. તો જરાય સારો નથી લાગતો. આવી ડિઝાઇન તો બિલકુલ વર્ક નહીં કરે. આટલા વર્ષોમાં પહેલી વાર મેં દાદા માટે કંઈ સ્પેશિયલ કરવાનું વિચાર્યું. આઈ એમ શોર્ટ ઓફ આઈડિયાઝ. શું કરું? God, please help me.
કરું. યસ, સ્વાતિ. ફોન. હાય સ્વાતિ, કેમ છે? ગ્રેટ. અચ્છા સાંભળ ને, મારે તારું કામ છે અને થોડુંક અર્જન્ટ છે. ઓકે, થેન્ક્સ. હા, હું તને ફોટો સેન્ડ કરું છું અને ઘરનું એડ્રેસ પણ. ઓકે, મળીએ.